જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે અમારી આખી એસબી હિન્દુસ્તાની ટીમ આબુ ફરવા આવ્યા છે. ખરેખર જોરદાર મજા આવી, તમે જોઈ લ્યો. મોઢા પરથી લાગતું નહીં આબુ આયા હોય. ઠંડા થવા માટે આબુમાં આવ્યા છે, પણ આબુમાં ડિગ્રી ઊંચી છે. ગરમી તો એવી ને એવી જ છે. કેટલી છે જોઈ ગયા આપણે તાપમાન જોયું છે 35 જોઈ લો. કેટલી આબુનું તાપમાન 36. તો કાલે આપણે પાટણમાં કેટલું હતું? 44. કરતી તો ઓછું છે કે હાલે પણ તો પરસેવો લાગે છે યાર, જોઈ લે. એ તો પરસેવો લાગે ભાઈ, ઉનાળો છે શિયાળો ચો છે આજે દાડા આયા 100 મહિના જેવું થઈ ગયું ફરે, અને કીધું આજ તો સ્પેશિયલ ફરવા નીકળીએ. અને બ્લોગ હવે ચાલુ કર્યો છે. કોણે નહીં તમે જોઈ લો, જગ્યા પણ જોરદાર છે. સારી જગ્યા જોરદાર છે. જગ્યા હારી આવી બરોબર, હો ઠંડા થાય એવી. ખરેખર હવે મોજ આવી જા. વ્લોગમાં જોડાયા રહેજો, હજી તો હારી જગ્યાએ બતાવવાની છે. શાંતિ બોલો તમે ક્યાં ઠંડક છે ને, તો આ જગ્યા પર અમે આયા, થોડી ઠંડક જેવું લાગ્યું. ને કે આખા આબુમાં ઘણી ખરી જગ્યાએ અમે ફર્યા. આ તો હવે વ્લોગ ચાલુ કર્યો, પણ ગરમી તો એની એ જ હતી. જોઈ લો, જગ્યા જોરદાર. ખેગર ભા, તમે જોઈ લો, તમે આ જોઈ લો જગ્યા. ખરેખર બહુ વિશાળ જગ્યા છે, અને એકદમ ઠંડો વાયરો આવ્યો. મજા આવી. સરવડ પણ અમારા આવ્યો ફરવા. ચારા જેવડો લાગે. અભિક આવ્યો છે, ભરતસિંહ આવ્યા છે. ભરતસિંહ આ બાદ નહીં, પેલી બાદ થી જો. પૈસા વસૂલ. એવું તો થોડા ઘણા રીલ બનાવશું એ બાદ જઈ. વાયરો આટલા મજા આવી, ખરેખર ઠંડકથી. કે કાલની ગરમી તો જબરજસ્ત હતી. સા બહુ પી ગયા. અને આજે ઘણા દાડા બ્લોગ ચાલુ કર્યો. આમ તો બ્લોગ ઉતારવાનો ટાઈમ હોતો નહીં, કોમેડી વિડીયો બનાવો એટલે. પણ આજે વળી આબુ આવ્યા હતા અને વિચાર કર્યો કે આપણે બ્લોગ બનાવીએ. બધા રીલ બનાવે છે, ફોટા પાડે છે અભિકની. તો હવે આપણે બીજી જગ્યા પર જઈએ. જગ્યા તો આની જ છે, પણ બીજી એક જગ્યા છે. વ્યૂ અલગ છે, ખાલી પોઈન્ટ અલગ છે. હજી ભરતસિંહ આયા નહીં બ્લોગમાં. ભરતસિંહને તમને બતાવી દઈએ. આ રસ્તો પડે છે, બધો જંગલ એરિયા જ છે. બડુબા જંગલમાં રહેશો હે, દીપડા હે, ઝરક છે, બધું છે. હા ઓદરાય છે. હો એ તો આગળ જ જોઈ છે. આપણી વાત નહીં કરી યાર. જો બધો જંગલ વિસ્તાર જ છે. શી વાત છો? જોઈ લો, આખી લાઈન લાગી છે. ખરેખર મેન વાત કે 4 કિલોમીટર અમે હેડ્યા, તે બરોબરનો થાકે લાગ્યો છે. અને ગાડીઓ તો છે ઠીકાણ ઊભી કરી છે. હા બરોબર, લેબુ હી પણ લેબુ નહીં. જો લેબુ નહીં, લેબુ નહીં બ્રો. હા ચાલુ જ છે. પેલા તો શૂટિંગ નહીં આવતા. થાક લાગ્યો છે, બીજું કોઈ નહીં. બધા એક્ટરો થાકી ગયા છે. આજ તો ખાલી કોમેડી કરવાની નહીં, કોમેડી કરેલી પડી છે. અમે થાચ્યા છે. હા તો ભરતસિંહ આ જગ્યા પર આવી ગયા છે. જગ્યા બહુ જોરદાર છે. સોફે રાઉન્ડ બતાવી દીધું તમને બધાને. હા ચક્કર આવે એવું યાર. તમે જોઈ લો. ગરમી છે વાયરો આટલા ચો વાયરો મને અડ્યો જ નહીં. હા હવે અડ્યો વાયરો હવે આવ્યો.
હું નહીં દેખાતું હું નાખ્યું તો જો ખાલી જો એક જ મિનિટ કોઈ થયું ખાલી આ તો બતાય કેમેરા બતાય ચાલુ કરી દે કિશન કેમેરા બતાય જો દેખાય નહીં હા કેટલી જેવી ખબર નહીં જાય પટાઈ હા દેખાણો યાર દેખાણો ઓબોર એટલા આ કઈ છે આ બધું ખેતીવાડી ને એવું બધું જો એટલો જ જાય તારે અમે અધર આ જગ્યાએ નેતા બહુ છે બધું દેખાય છે બતાવું જોઈ લો પવન ફૂલ ચાલુ છે હાલ તમને ઝૂમ કરીને બતાવ્યું બાકી આમ છે ઘણું નેચું પબ્લિક કોઈ દેખાતી નહીં એક આર્યું ગામડું પડે છે એ આર્યું ગામડું પડે ગામડું જ છે ને ગામડા જેવી છે મેપ જેવું દેખાય છે બરોબર મેપ જેવું તો આ જગ્યા પર ફોટા પાડવાના હતા પાડી લીધા જેને રીલ બનાવવાના રીલ બનાવી દીધા તો હવે બીજી જગ્યા પર જઈએ આ બધી ટીમ આખી છે આ અમારા મહેમાન પણ હંગાત છે એ બધી જગ્યાએ મને ફેવરેટ છે ખરેખર બહુ મજા આવી તો જઈએ હવે બીજી જગ્યા પર એ જગ્યાનું નામ શું છે હજી મને ખબર નહીં પણ જઈએ બીજી જગ્યા પર શું નામ છે મહેમાન હા આપણે ફોટા નહીં પાડતા આવી જગ્યા પર આવ્યું છે પણ પોણી છે કે નહીં જોઈ લઈએ પોણી છે ખરેખર જંગલ વિસ્તારમાં પોણી ચકલા માટે ભર્યું છે આરી વસ્તુ અમને બહુ ગમી અને બહુ આનંદ આવ્યો કે ચકલા આમાંથી પાણી પીવી અને તમે પણ આવું કરજો જેથી કરીને આવી ગરમીમાં ચકલા પાણી પીવી તો આપણને બહુ પુણ્ય મળે ઘણી મજા આવે જેટલું આપણું ધર્મ પુણ્ય આગળ હશે એટલી આપણી પ્રગતિ પણ આગળ હશે ખરેખર બલ્લુ બાઇક દોડવાની મજા આવે બાઇક બાઈક તો દોડે પણ તમે એકલા દોડો ખબર તો હવે બધા માણસોને હેડી ગરમી લાગી છે બરાબર એટલે બધા માણસો હવે ગુલ્ફી ખાવા ઉભા રહ્યા છે હોય કારણ તરલાજી સર એટલે પાણી તો છે નહીં ભાઈ જોડે પોણે નહીં એટલે બધા હવે ગુલ્ફી ખાઈ લે ગુલ્ફી લીધી લે 10 વાળી 20 વાળી સસ્તી લીધી હે પેલા આરી ગુલ્ફી રૂપિયામાં આવતી એની જગ્યાએ આ જગ્યા પર 10 રૂપિયા છે પણ આ 10 વાળી ગુલ્ફી ખાવી છે સ્વાદ એનો એ જ છે રૂપિયા વાળો જે આવતો રૂપિયાનો સ્વાદ એ જ છે આરી 2 રૂપિયાની આવતી ને એના 20 રૂપિયા જગ્યાના ભાવ છે કશો વાંધો નહીં ખાવી પડે પહેલે 5 રૂપિયા મળે ખરેખર આ ગુલ્ફી પહેલા 10 થી 12 વર્ષ પહેલા 2 રૂપિયામાં કાઢેલી છે પણ અત્યારે આ સમય પ્રમાણે 20 રૂપિયા ભાવ છે અને એ માઉન્ટ આબુ ઉપર આવા રસ્તા ઉપર ગુલ્ફી લઈને આવવું એ પણ મોટી વાત કહેવાય ખરેખર બહુ મહેનતનું કામ કહેવાય બાઇક ઉપર બધી સામગ્રી લઈને આપવું અને વેપાર કરવો એ બહુ મહેનતનું કામ કહેવાય એટલે પૈસા તો થવાના જ છે બરોબર તો બધાને ગરમી લાગી હતી પાણીની બોટલ જો મળતી નહીં એટલે બધાએ ગુલ્ફી ખાધી તો હાલ એવું લાગે છે કે ખરેખર જીવ આવી ગયો કારણ કે પાણીની બોટલ જ મળતી નહીં બહુ મજા આવી ગઈ 4 કિલોમીટર ચાલીને આયા છે ગાડી આગળ પડી છે ખરેખર રસ્તો 4 કિલોમીટરનો શેટો છે તમે જોઈ લો એકદમ જંગલ એરિયા તો શેટો ના કહેવાય જગ્યા શેટી છે રસ્તો તો પગમ જ છે બરાબર પણ આપણે હેડવાનું તો આપણે છે કે હવે તરલાજી બરોબર ની ખાલી પાણી મળી રહે બસ મળી રહે ભાઈ હેડું પાણી આ ગુલ્ફી કાકાજી જોડે હું 50 રૂપિયા શરત ના માંગુ છું શરત માં હારી ગયા છે તે કીધું મારે પતા લેવા નહીં ખાલી મને તેડી દો અરે ઢાળ પૂરો થાય એટલી ગળા આ ધાર તમે જોઈ લો એમ તો 50 હો આલો હા 50 હો આલો તમે તેડી લેતા તો બધા જગ્યા પર આવી ગયા છે આ તળાવ જોઈ લો બધા પાણી પીવી છે તારા બરોબર ની લાજી હતી લેબુ સોડા પણ છે લેવાના જગ્યા કઈ કહેવાય નક્કી જીલ હા બરાબર નક્કી જીલ એટલે નક્કી તળાવ કહેવાય કોને આપણે તો આ તળાવ તમે જોઈ લો આબુ ફરવા આયા બહુ મોજ આવી ખરેખર હેડી કે ના આવડાથી તરવા જાવું મેં ના એટલા છેડ અહીં
ઓમ મેં હી ફેરજો એટલે યાર चाहिए बता મેન વાત કે ભરત છે પેલી વાત બતાવજો ઉડિયો अरे बताए 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 પેલા કંઈ बताए એટલે ગમે તે જગ્યા પર ફરવા જઈએ તો કોઈ દાડો મોતની જોખમ વાળી વસ્તુમાં બેહવાનો બહુ શોખ ના રાખો. એ વાત નવી જ નહીં. પાણી ઠંડુ પીવું તો છે. પાણી ઠંડુ પીવું જ છે. અરે રૂપિયો નાખવાનો હું ઓ રૂપિયો નાખો આ રૂપિયો નાખીને પાણી પીવું છે. રૂપિયો નાખીને. તો હો જોવે કાંઈ. છૂટો યાર લે લે મારા ભાઈ કોઈન પડ્યો હોય કોઈન્સ નાખ લે ભરત ફોન પે હ ફોન પે છે પણ ચાલુ નહીં મને લાગે લે ચાલો લે કાર સર ના લે આ તાળું મારેલું છે, નહીં પાડતો. એટલે ઈ ના હોય વાઘુબા તું તો રૂપિયો એ નાખી. હોય પણ રૂપિયો નાખો ને હોય કોણી રૂપિયો પર ટ્રાય તો માર લે આવો ફોન. લે ટોકન રૂપિયો ટ્રાય મારજે જો કાર્ડ ભરાયેલા છે પેટીએમ ફોન પે બધું થાય. આ પાસો બંધ થાય જો પાસો આ પાસો બંધ ના આવે બતાવજે. આ વનવડે આયે મજા લે આવી ઘણી જગ્યાએ આવું થઈ ગયું ઘણી જગ્યાએ આવી સિસ્ટમ હતી નહીં આ લોંગ પ્રેસ લખેલું પણ નહીં ચાલુ નહીં થયું તો બધાને ન્યાહાકો પડ્યો પાણી પીને પીને આવ્યા છે અત્યારે એમ નહીં પહેલી વાત તો કે સિસ્ટમ કેવી થઈ ગઈ છે આજ રૂપિયો નાખવા રૂપિયાના 2 રૂપિયા નાખવા તૈયાર છે. પાણી આવે એમ નહીં એ વાત બીજી અને અમારા વાઘુબાને શું હોય ખબર હે? નવી વસ્તુ ભાળે ને એટલે શોખ ઘણો હોય છે કોઈ તરસ્યા નહીં થયા તેને પોણી હાલ પીને આયા બધા આ તો આ રૂપિયો નાખો છે એટલે હા 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 ઠંડુ જ પોણી આવે 1 લીટર આવે રૂપિયાનું પણ બંધ છે ને હવે કોઈ ગુમસુદા કેટલા ના આ કઈ નહીં લેશે હેડો પેલી બાજુ હેડો. અને અત્યારે ખરેખર માતાજીની દયા છે બધી રીતે સારું છે અને ચા પણ આઉટગોઈંગ ફ્રી થઈ ગયું છે પણ અમારી ટીમ કેવી છે ખાસ અમે ફરવા નહીં નીકળતા મહેનતમાં બહુ ધ્યાન આવીએ છીએ અને મહેનત કરવી જરૂરી છે. મહેનત કરશો તો બધી જગ્યાએ કરશો પણ મહેનત નહીં કરો તો તમે ચોય નહીં ખરીદો. જેટલી તમારી મહેનત આગળ હશે ને એમાં બહુ મજા આવશે. એટલા તમે આગળ અમે તો ચોક 6 મહિને એક વખત ફરવા નીકળ્યા બાકી તો વિડીયોમાં જ ધ્યાન આવીએ મોટા ભાગે. અમને ઘર વગર ગમતું જ નહીં આ ધોવા જ પડશે એટલે આપણે ફટાફટ ઘેર હા અમારી ટીમ તો જાજુ રોકી તો હમણાં ઘણા ને હમણાં હવે કાકો આયા નહીં એનો ઠેસર આવે ભાઈ મહેનત રાખજો. મહેનત હશે તો મોજ છો. બજાર વચ્ચે ફરીએ છીએ બધા વસ્તુ લેવાનું કે છે તમે જોઈ લો. બધા વસ્તુ લેવાનું કે ચશ્મા છે ચશ્મા પ્યારે છે. હવે આટલાથી બીજી જગ્યા જોવા જવાનું છે. ખરેખર આબુમાં ફરવાની મોજ આવી ગઈ. જોઈ લો લોકેશન જોરદાર લોકેશન છે. કુમતારજી ફરી રહ્યા છે તો હવે બધા ચશ્મા લઈ રહ્યા છે. ફૂમતારજી તો આપણે આબુ વચ્ચે વચ્ચે ફૂમતારજી બનાવવા પાઘડી પહેરીને તો એક્ટિંગ કોઈ દાડો પાઘડી પહેર્યા સિવાય કરતા નહીં પણ તો થોડી ઘણી એક્ટિંગ કરાવી જ છે. કેવી મજા આવે ફૂમતારજી? જબ્બર મજા આવે કોઈ લીધું? કશું લીધું નહીં કોઈ લીધું નહીં એક લાકડું લેવાની ઈચ્છા છે આ બધી. હળગું છે. હેડો. જોરદાર ફૂમતારજી એક્ટિંગ કરી મજા આવી ગઈ. બજાર વચ્ચે વચ્ચે આવ્યા છે. આવડી જગડી ગેલેરી હતી સીડીઓ હતી બરાબર કે લેજે રીલ બનાવજે કે ચમ આપણા પાટણમાં આવી ગેલેરી જોઈ નહીં કે આ વાયકડ યાર આ બીજી જગ્યા હે કોઈ હા આપણા ગુજરાતમાં કોઈ પણ શેડે ફરીએ ને મોજ જ આવે હા ગુજરાત તો ગુજરાત કહેવાય. ભરતસિંહ બજાર વચ્ચે રીલ બનાવે છે. હા મુમતારજીને આબુમાં ચાહકો ભેગા થઈ ગયા છે તે ફોટા પડાવે છે પેલી બાજુ. કિશન કેમેરામેન છે. આ તો એટલે ચેડો પડેલા ના ના વધો ના બરોબર કમ્પ્લીટ રસ્તો લાગે ભાગમાં મજા આવી ગઈ ને? જોઈ લો તળાવ આવી ગયું છે. છોકરાનું છે એમાં મોટા અલાઉડ નહીં. ભરતસિંહ પેલામાં જવાનું કે છે કે આપણે બધા ટીમ વાળા જઈએ
પણ બધા છે એક કુટુંબના, એટલે અમુક જગ્યાએ ફરવાની બહુ વર રાખવી પડે. એટલે બધા એક કુટુંબના એટલે બધી વર રાખવી પડે. આપણે જવાબદારી લઈને આવ્યા છે. એક મોણાને ના બિહાર હું તો કોઈ ટીમ હંગાત જ્યાં હોય તો એક મોણાને બિહાર તો આપણે કોઈને હાલ ના થાય. સમજે બસ એકદમ મજા. તો હવે જઈએ પેલી બાજુ. આજે મેન મુદ્દાની વાત કરું કે આવી રીતના અમારું ઉભા રાખવા હોય તો વાસી કોને આવી કેમ કે હરખાઈ જ ના આવે. એ કોમ ફરતો હોય ને એ કોમ ફરતો હોય. આ વળી લીધા છે ઉભા રાખ્યા છે. રોગ હંગાત લીધા ફોટા પાડ્યા. એમાં હજી ડિક્કી આવ્યા નહીં. ડિક્કી લેવાનું છે કિશન બીજા ફોટા પાડવા. તો આપણે આ જગ્યા પર ફરી રહ્યા છે. ખરેખર બહુ મજા આવી. અને હવે આપણે બીજી જગ્યા પર જઈએ એ પણ પૂછી લઈએ મહેમાનને. કઈ જગ્યાએ મહેમાન? કેવું ટોલ રો. આપણે બધું નવું જ લાગશે. જગ્યાનું નોમ નહીં, અમને બોલતા ફાવતું નહીં. લોકેશન પાછળ એના ઉપર ચડવાનું છે અત્યારે. પણ જે જગ્યા પર ફરશું એ લોકેશન તમને બતાવશું. હા બરાબર. કુંડાજીના ચાહકા છે. જય માતાજી. તો આબુના અમારા જેટલા ચાહકો છે એટલા ચાહકોને અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર. અને બહુ મજા આવી આબુમાં. કેટલા પગાર છે કીધા હતા? 26 કીધા. મને કીધું 26 27 પગાર છે, પણ એટલા કાંઠા પડી ગયા છે ને. 200 વધારે છે. બરોબર. થાક લાગે છે. હવે આરામ કરી લો થોડી વાર. આબુ લગભગ આપણે ચોકન સાલ લગભગ ખાસા પગથિયા અધર ચડ્યા ઉપર આવ્યા ને એટલે ખબર પડી કે વૈકન નહીં કોઈ દર્શન કરે એવું. એકલો પથરો છે. ફોટા પડાવવાની જગ્યા છે ખાલી. ફોટા પડવાની જગ્યા છે, પથરો છે. હા એટલે કિશન મજા હા સાચી રહ્યા. એટલે થાક ન લાગે તને? થાક અમાર જેવો લાગે. તમને લાગતો છે અત્યારથી? ખરેખર અત્યારના ખોરાક કેટલા હલકા થઈ ગયા છે ને. તો કિશન કે મને થાક લાગ્યો. કારણ કે જેટલું બહારનું ખાવાનું વધારે રાખે એટલી તકલીફ આપણને વધારે થાય. ઘરનો રોટલી ખાઈએ નહીં તો બનાવેલી તકલીફ ઓછી થાય. ત્યારે બહારના ખોરાક જ બધું મળે. હો હવે કેટલા વાગ્યા ડીકે? 4 વાગ્યા. 4 વાગી ગયા છે માઉન્ટ આબુમાં. તો હવે ઠંડક થાય નહીં. હવે રાતના 4 વાગ્યા મોઢે તો જવો પરસેવો છે બધાને. હવે વિચાર ઘર હોમાં નીકળવાનું છે. ઘર હોમાં નીકળીએ.
બધા ચા પીવા બેઠા છે કમ્પ્લેટ. તમે જોઈ લો પેલી બાજુ બેઠા છે. પણ નવી એ વાતની છે કે અમારે ભાઈ આ હોટલે જે બેઠા છે એ જગ્યા પેલા ભાઈને ચા બનાવતા નહીં આવડતી, એટલે અમારા હરિભા પહેલા ચા બનાવતા ટીમમાં અને હાલે ટીમમાં જ ચા બનાવે. તમે જોઈ લો. એમાં કેવું છે ખબર છે, જે ભાઈને ચા બનાવતા આવડે છે ને હા. એ ભાઈ ગયો છે બજાર, અમુક વસ્તુ પટી ગયું છે એ લેવા. એટલે આ ભાઈને ચા બનાવતા નહીં આવડતી, જે ભાઈને આવડે છે ભાઈ હાજર નહીં, એટલે ડીકે કીધું કે હું ચા બનાવી દઈશું. હઉ. તમે જોઈ લો. તો માઉન્ટ આબુની મોજ ખરેખર મજા આવે જોરદાર. આ બાજુ ફૂમતાજીને પણ બેસી રહ્યા છે ચા પીવા માટે, પણ કશો વાંધો નહીં, આપણો માણસ ચા બનાવે છે, સારી બનાવે છે.